સાથે અંબાલાલ કાકાએ પણ આ જ આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આવનારા કેટલાક દિવસ ભારે છે, ભયાનક વરસાદ વરસી શકે છે। હવે 2 નવેમ્બર સુધી વરસાદ રહેશે। કોઈ ભાગમાં વરસાદનું જોર રહેશે, ઝાપટા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે, ક્યાંક જોર રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભરૂચ સુરતના ભાગમાં વરસાદ રહેશે, ક્યાંક ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, લગભગ મહેસાણાના ભાગોમાં, તેમજ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં અને સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ કેટલાક વરસાદી ઝાપટાઓ રહેવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાઓ રહેવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે વરસાદી જોર ઘટતા વાતાવરણ સ્વસ્થ થવા લાગશે અને તારીખ 5 નવેમ્બર સુધીમાં કંઈક વિષમ અને વાદળાવાળું હવામાન રહી શકે, પરંતુ તારીખ 4 થી 8 નવેમ્બરમાં એક બીજો પછી વિક્ષોપ આવશે। એટલે હવે શિયાળુ પાકોની મોસમ શરૂ થઈ છે, ત્યારે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા સવારના ભાગમાં રહેતા રવિ પાકો માટે સાનુકૂળ